સુરતમાં લાંચકાંડના ચર્ચિત બનાવમાં લિંબાયત ઝોનના કાર્યપાલક ઇજનેરના વચેટિયા એવા ઇસ્લામ ઉર્ફે પરવાના આખરે એસીબીમાં હાજર થતાં તેની ધરપકડ કરાઈ હતી। ફરિયાદીના ગેરકાયદે બાંધકામને નહીં તોડવા કાર્યપાલક ઇજનેર થકી પરવાનાએ લાંચની માંગણી કરી હતી। જોકે એસીબીની ગંધ આવી જતાં તે ભાગી છૂટ્યો હતો। આ ગુનામાં અગાઉ લાંચિયા કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલાની ધરપકડ કરાઈ ચૂકી છે। સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનના કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા સામે લાખો રૂપિયાની લાંચ માંગવાનું ગંભીર આક્ષેપ ફેબ્રુઆરી મહિનામાં કરાયો હતો। જેમાં ફરિયાદે જણાવ્યું કે લિંબાયત ઝોનના કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલાએ લાંચની રકમ સીધી નહીં પરંતુ કથિત પત્રકાર મોહમ્મદ ઇસ્લામ ઉર્ફે ઇસ્માઇલ પરવાના જમીલખાન પઠાને આપવાની સૂચના આપી હતી। જોકે ફરિયાદી ગેરકાયદે બાંધકામ મામલે લાંચ આપવા માગતા ન હોય ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા 20મી ફેબ્રુઆરી 2026ના રોજ છટકું ગોઠવવામાં આવ્યું હતું અને આરોપી પરવાનાએ પોતાની ઓફિસમાં લાંચની રકમ મંગાવી હતી, પરંતુ એસીબીની કાર્યવાહીનો અણસાર આવતા તે લાખો રૂપિયાની રકમ સાથે ફરાર થઈ ગયો હતો। બીજી તરફ કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા પણ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો। બાદમાં એસીબીએ કાર્યવાહી કરીને કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલાની ધરપકડ કરી હતી। ત્યારે કથિત પત્રકાર સતત ફરાર રહ્યો હતો, તો હવે આખરે કથિત પત્રકાર એવા વિપુલ ગણેશવાલાના વચેટિયા મોહમ્મદ ઇસ્માઇલ ઉર્ફે પરવાના જમીલખાન પઠાણ સુરત એસીબી સમક્ષ હાજર થતાં તેની પણ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી ધરાઈ છે। એક ફરિયાદીની ફરિયાદ અન્વયે સંતોષ સબ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ જેમાં ડિમોલિશનની નોટિસ આપી અને ડિમોલિશન નહીં કરવાના અવેજ પેટે રૂપિયા 4 લાખની માગણી એ લિંબાયત ઝોનના કાર્યપાલક ઇજનેર ગણેશવાલા તેમજ એક વચેટીયો ઇસ્લામ ઉર્ફ પરવાના આ બંને વિરુદ્ધમાં રૂપિયા 4 લાખની લાંચનો ગુનો રજીસ્ટર થયેલો, જે કામે ગણેશવાલાની જે તે સમયે ધરપકડ થયેલી। જ્યારે ઇસ્લામ ઉર્ફ પરવાના જે ગુજરાત દૈનિક નામનું એક વર્તમાનપત્ર ચલાવે છે અને પત્રકાર તરીકેનો વ્યવસાય કરે છે, જે એ સમયથી જ ફરાર હતો, એણે ગત રોજ એસીબી સમક્ષ ધરપકડ હોરી છે અને એની અટકાયત કરી અને હાલ આગળની કાર્યવાહી અમે કરી રહ્યા છીએ। હાલ તો કાર્યપાલક ઇજનેરની વચેટીઓ પરવાના જાતે હાજર થતાં એસીબીની પૂછપરછમાં સમગ્ર રાજકારણમાં વધુ ખુલાસા થાય છે કે નહીં તે જોવું રહ્યું।